ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે મંડે અને આ દિવસે અમે મસ્ત કામ બતાવીને ફ્રી થઈ ગયા છીએ હું ને મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી વાળ ખોલીને બેઠા છે કેમ કે એમને માથામાં તેલ નાખવું છે ને એટલે માથામાં તેલ નાખી દઉં એમને. નવરા થયા એટલે પછી રસોઈ બનાવશું. રાહિલ ને શ્લોક બે સ્કૂલે ગયા છે, બાકીનું કામ પછી કરીએ. મમ્મી, કાલે કોકની કોમેન્ટ હતી કે તમારા સાસુ ને સસરાને એકબીજા સાથે વાત કરતા નથી જોયા. એટલે કાંઈ અબોલા નથી ને તમારે? કહી દેજો. હે એમાં એવું જ, મારા પપ્પા ઓછું કેમેરા સામે ઓછું બોલે અને એમ બોલતા જ એવું કંઈ ના હોય કે, પણ ક્યારેય એવો મને નથી, જ્યાં સુધી મને યાદ છે તે ક્યારેય એવો વિડીયો નહીં આવ્યો હોય કે મમ્મી ને પપ્પા વાતો કરતા હોય કે બેઠા હોય એવો. કેમ કે પપ્પા એમના કામમાં મસ્ત હોય, મમ્મી એમના કામમાં હોય. પપ્પાને આખો દિવસ મોબાઈલ જોવો હોય, અત્યારે તો યુદ્ધ ચાલે છે એટલે યુદ્ધના સમાચાર જોવા હોય, નહીં તો પછી કંઈક કથા સાંભળે કેવું કરે કંઈક ને કંઈક. એ એમનો ટાઈમ પાસ કરતા હોય, મમ્મી એમનું કરતા હોય એટલે ન જોવા મળ્યા હોય તમને. બાકી એવું કંઈ નથી કે વાત કરતા નથી. ફોટા તો બંને ના હા, એટલે એમ નહીં, એમ કોઈ દિવસ વિડીયોમાં વાત કરતા નથી જોયા. હવે ક્યારેક બધા બેઠા હશે ને એવી રીતે ત્યારે હું ચોક્કસ વિડીયો ઉતારી મોકલીશ. એમાં પછી એવું થાય કે જો મારો મોબાઈલ ચાલુ થાય ને તો પછી કદાચ બોલતા હોય ને તો એ બંધ થઈ જાય, કેમ કે હજી ટેવ નથી ને આવી રીતે બ્લોગમાં આવવાની. એટલે મમ્મીને હવે ધીરે ધીરે આદત પડી ગઈ છે, પણ હજી પપ્પાને નથી. થઈ તો જશે. બધી જાતી હોય ને સત્સંગમાં પપ્પાને બોલવાનું શું. કોણ આવ્યું છે? જૈની, સીતારામ. સીતારામ કીધું પિયાને હાય કર દે. સીતારામ કીધું જૈની. હજુ ઓકે, ચલ નહીં બોલું. હા, સીતારામ મમ્મી. સીતારામ. આજે મારા મમ્મી અને મારી જોઈનું આવી છે મારા ઘરે, હે ને? પિયાન ઘર રોકાવાય કે હા, ફિયાન ઘર રોકાવાય. કોની રાહ જોવે છે તું? રાહી દીદીની. હમણાં રાહી દીદી આવશે હો ને? કોણ લેવા ગયું રાહી દીદીને? કોણ લેવા ગયું બેટા? હા, દાદા જો. તારા એ મારી રાહી દીદી છે અને મારા દાદા છે. હા, વાતુડી અમારી. હમણાં રાહી દીદી આવે ને એટલે તું છુપાઈ જજે હો ને? સરપ્રાઈઝ આપીશ ને? લંચ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લંચમાં જો આજે છે ને સવારમાં છોકરાઓને બનાવી દીધા હતા ઈદડા, સફેદ ઢોકળા. મસ્ત બન્યા છે આજે, સોફ્ટ સોફ્ટ. એક દિવસ તો મારાથી દાવ થઈ ગયો પણ આજે મસ્ત બન્યા છે. સવારે બનાવ્યા હતા 2 ડીશ, અત્યારે પાછા બનાવ્યા છે હતા એટલે બીજા બનાવ્યા છે. ભાત બની ગયા છે અહીંયા, દાળ બની ગઈ છે, ગુવાર બટેકાનું શાક બનાવી દીધું છે અને લોટ બાંધી દીધું છે, રોટલી કરવાની છે. મમ્મી અહીંયા છે ને કેરીનો રસ કાઢે છે. મારા મમ્મીએ ના પાડી તો આ મમ્મી કેરીનો રસ કાઢે છે. એવું છે. મમ્મી છે ને એમના બેન જોડે વાત કરે છે ફોનમાં. બેનોની વાત તો તમને ખબર જ હોય કે પૂરી જ ના થાય કોઈ દિવસ. આજ તો મારે 2 મમ્મી છે. આમ તો આ મમ્મીને મારે ન કરવા દેવાનું હોય, પણ 2 મમ્મી રોટલી બનાવે છે. હું અહીંયા વઘારતી હતી ને, 2 રોટલી ચાલુ કરી દીધી તો જલ્દી જલ્દી થઈ જાય ને આપણે જલ્દી જમવા બેસી જઈએ બધા જોડે. એમ જ હોય ને. 2 વેવાણ રોટલી કરવા લાગ્યા છે એને. જેટલા જમવા હોય આવી જાવ. જેટલા ના હોય આવી જાય. એ તું કોના ઘરે આવી છે? રાઈ દીદી ઘરે. જો આ શું છે? આ શું છે? એ પડી ગયું. આ શું છે? ચિત્તા. અને આ કોણ છે? જૈની. હવે આ કોણ છે? લાઈ દીદી. ઓ મારી ગટ્ટી, હવે જમવાનું ને? જો અમારે છે ને બાળ મંદિર જમવા બેસી ગયું છે. કેમ? તો મજા પડી જશે ને શ્લોકને? નહીં? કેરીનો રસ ને સફેદ ઢોકળા ને બધું બહુ ભાવે ને?
જઈને શું ભાવે છે? કેરીનો રસ ભાવ્યો બેટા? ભાવે હે મેંગો ભાવ્યો? મેંગો લે. અને ટીવી માં છે તારક મહેતા. હા જઈની અમારી છે ને જેઠાલાલ લવર છે. ભાભી નથી આયા એમને એટલે ભાભી બહાર ગયા છે કામ હતું એટલે જઈની આવી છે મમ્મી જોડે એટલે જઈને એને શું ખવડાવવું તો પડે એટલે જેઠાલાલ કરી દીધું છે ત્રણેય બેસાડી દીધા છે તો શાંતિથી જમી જાય. એમ તો વાંધો નથી આવતો, રે છે રાહી અને શ્લોક હોય ને એટલે એને મજા આવે, રમ્યા રાખે છે. છોકરાઓને જમાડી દીધા, પપ્પાએ જમી લીધું અને હવે અમે ત્રણ બેસી ગયા છીએ જમવા માટે. તો આ મારું મેનુ છે. મેં શ્રીખંડ લીધો છે અને શ્રીખંડ ભાવે, કેરીનો રસ ન ભાવે. અમે રસ બાકી રસ કાઢ્યો છે એટલે જો કામ પતાવીને ફ્રી થઈ ગયા એટલે હવે પછી બે મમ્મી પાસે કામ નથી કરાયું. એ તો હવે ઘણા મને કોમેન્ટ કરે કે તમારી મમ્મી પાસે રસોઈ બનાવો, તમે શું આટા મારો છો એમ. એવું ન હોય, રસોઈ બધી મેં જ બનાવી છે. મમ્મીએ કેરીને રસ કાઢી દીધો અને પછી કે હું રોટલી કરી દઉં, તું બધું તૈયાર કરી દે. અને અત્યારે જો જમીન બે મમ્મીને બેસાડી દીધા હતા તો બે મમ્મીએ કપડાં સંકેલી દીધા, મારું એક કામ ઓછું કરી દીધું. એમની પાસે વાસણ નથી ઘસાયેલું. પાછા તમે કહેતા નહીં કે તમે મમ્મી પાસે જ કામ કરો, તમારા મમ્મી આ એની પાસે કામ કરાવો છો, એવું નથી. બે મમ્મીએ ખાલી રોટલી બનાવી દીધી કે હું બનાવી દઈએ કે છોકરાઓનું બધું તૈયાર કર ને ત્યાં સુધી એટલે. અને જો હવે પાછા અમે તો મસ્ત શાંતિથી બેસીશું, વાતોના ગપાટા કરીશું. બરાબર ને મમ્મી? હા આજે દિવસે ભેગા થયા હા. એ તો આમાં મમ્મી રોટલા ને એવું બનાવતા હોય ને હું વિડીયો લઉં ને એટલે મને એવી કોમેન્ટ આવે કે તમારી મમ્મી કામ કરે છે ને તમે આટા મારો છો એમ. હે મમ્મી? હા, હું કામ કરતી હો ત્યારે મારા હાથમાં મોબાઈલ ના હોય, મને જલ્દી એમ એવું યાદ ના આવે હજી કે લાવ હું બતાવું એમ. પણ મમ્મી કરતા ને ત્યારે મને એમ થાય કે લાવ ચલો એ રોટલો બનાવે છે ને તો બતાવું, કંઈ બનાવતા હોય તો ફરતે બતાવું. રાહી કોણ આવ્યું છે? અમારે રાહીને તો માસી આવે. માસી એક જ છે પણ તો મોના માસી જ કહેવાય. કેમ હું તો કહું જ છું એને કે માસી કહેવાય એમ, પણ એ એમ કે છે કે મોના માસી. માસી વાળી એને તો જો માસી એને પરાણે માસીને બોલાવી અહીંયા ફોન કરીને. હા, અને માસી જો બધા માટે ચોકબાર લઈને આવી. હવે છોકરાઓને મજા પડી ગઈ. કોની? તારી? હા તે કાંઈ વાંધો નહીં, તું તો એમ ચમચીથી ખાઈ છે ને પછી એવી રીતે ખાઈ લે. મજા ડીશ મૂકીને જા અહીંયા ગટુડી. રાહીને વેકેશન ને? હા, આ વખતે તો આવશે એકલી. જઈશ ને રાહી? મમ્મી વગર આવશે એને તો મજા આવે. ચલો ડિનર બની ગયું છે. રાણીને શ્લોક જમવા બેસી ગયા છે, અમે બેસી જશું. આજે ડિનરમાં છે તુરિયાનું શાક અને ભાખરી. શું રાહી? જઈની અને મારી મમ્મી તો જતા રહ્યા છે. જઈને માંડ મોકલી અને જવું જ નહોતું. રોતી ગઈ રિક્ષામાં કે મમ્મીને અહીંયા બોલાવો, પપ્પાને અહીંયા બોલાવો. પણ ભાઈ ભાભીને કામ હોય, ભાભી સ્કૂલ છે એટલે ભાભીને સ્કૂલનું કામ હતું ને ભાઈને પછી ઓફિસરથી આવ્યા નહોતા. પછી એ તો પોસિબલ નહોતું, નહીં તો આવે બંને અહીંયા. અને પછી એક્ઝામ આવે છે. હા, પછી છે એની પરાણે મોકલી ઘરે. પછી ઘરે જઈને તો રમવા માંડી હતી. ફોન કર્યો હતો એને અહીંથી જવું ન હોય, છોકરાઓ જોડે રમતી હોય તો. ચલો હવે શાક ને ભાખરી બની ગયું છે ને, હવે અમે જમી લઈએ. બરાબર? તુરિયાનું શાક, ભાખરી, લસણવાળા ગાજર અને છાશ. પપ્પાએ તો જમી લીધું, હું આમથી આમ કરવામાં રહી. ત્યાં નહીં મમ્મી? મમ્મીનું ચાલુ છે. શ્લોકો મારી બાજુમાં બેઠો છે કેમ કે શ્લોકને ભાખરીથી છે ને શાક લઈને ખાતા નથી આવડતું.
એટલે એમ કે મમ્મી તું મને ખવડાય, હું શ્લોકોને ખવડાવીશ છે ને શ્લોક. અને રાહીને તો ભાખરી ચોળીને ખાવી હોય, તુરિયાનું શાક હોય ને એટલે રાહી ભાખરી ચોળીને ખાઈ લે, એની ચિંતા ના હોય. ચલો હવે જમી લઈએ. તો અમે ડીમાર્ટમાં આવી ગયા છે શોપિંગ માટે. ના, ડીમાર્ટના રેક કોઈ દિવસ ખાલી ન હોય, ત્યારે બધું ખાલી પડે છે. શ્લોક, હા તું આજે જ યાદ કરતો હતો ને? હા શું? કાજુ કતરી. મેં ડેડીને કીધું નહોતું એમને કે નહીં લઈ. એ આજે જ બપોર કહેતો હતો મમ્મી કાજુ કતરી ખાવાનું મન થયું છે. લે ખા. હું ખાઉં? હા મીઠાઈ અને બોલ બી મસ્ત રહે. હવે મને બહુ ભાવે. બહુ ભાવે. મારી ફેવરેટ સ્વીટમાં છે ગુલાબ જામુન, કાજુ કતરી છે અને રસગુલ્લા. આ ત્રણ મારું ગુલાબ જાંબુ અને કાજુ કતરી બહુ ફેવરેટ અને રસગુલ્લા તો સુપર ફેવરેટ. જો અમે ડીમાર્ટમાંથી ઘરે આવી ગયા છીએ, બધો પથારો લઈને બેઠા છીએ. થોડું ઘણું અત્યારે મૂકી દઈ, કરિયાણું બધું સવારે ભરશું, કેમ કે શું 11:15 થઈ ગયા છે. અને ડીમાર્ટમાં કોઈ દિવસ કોઈ રેક ખાલી હોય એવું ના બને. આજે કેટલી બધા રેક ખાલી હતા, કરિયાણાને બધું ઘણું બધું ખાલી થઈ ગયું હતું. મોસ્ટલો આપણે ડીમાર્ટમાં જઈએ બધું ફૂલ ભર્યું હોય ને, આજે બધું ખાલી ખાલી હતું. આટલી વાર લાગે. આ ફેડરલ બિસ્કિટ કેવું કહું? હાઈડ એન્ડ સીક. પછી આ ઝેરોક્સ નહોતી કરાવવાની ઓલી પીડીએફની? કરાઈ? શ્લોકની કરાઈ. મારી નો કરાઈ. તે ના તો પાડી રાખી. શ્લોક તારી પીડીએફની ઝેરોક્સ કરાવવા ગયા હતા પાછા. ઓકે, ક્યાં છે? એ બાર મૂકી ટીવી પાસે, ચાલે જોઈ લે. બધી કરી મારી નો કરાઈ ને. આજનો દિવસ તો બહુ સરસ ગયો, કે આજે મારા મમ્મી આવ્યા હતા એટલે સારો જ જાય, મજા આવે એમ. હું તો મમ્મીના ઘરે જતી જ હોય, મમ્મી ક્યારેક જ આવતા હોય ને એટલે મને ગમે આવે ને ત્યારે. અને ભાઈ ભાભી નહોતા આવ્યા, એની જોડે બહુ જ મજા આવે. જઈનીને અમને જઈની જોડે બહુ મજા આવે, જઈનીને અમારી જોડે બહુ મજા આવે. મસ્ત રહી હતી જઈને, ભાભી નહોતા તોય સરસ રહી. અમારી જોડે રમતી હતી, સૂઈ ગઈ હતી બપોરે, પછી જાગીને પાછી રમતી હતી, પછી ગઈ ઘરે. પરાણે મોકલી અને નહોતું જવું, અમે પરાણે ઘરે મોકલી. છોકરાઓને શું જઈને રાખીને શોખ ને એટલે વધારે મજા આવે રમવાની, બહુ મજા આવી. પછી એમાં પાછી મોના માસી આવી હતી ને શ્લોકુ, એટલે ઓર મજા આવી ને. મોના માસી આવે એટલે મારા છોકરાઓને ઓર મજા આવી ગઈ. હમણાં મળવાનું થયું તો ઉપરા ઉપરી કેટલી વખત મળવાનું થયું, ના મળે ને તો અમે બે બહેનો તો કેટલા મહિના જતા રહે. અહીંયા અમદાવાદમાં છીએ એટલે તોય મળવાનું ના થાય એવું થાય. હમણાં તો સારું, ના એક વીકમાં તે વખત તો અમે લોકો મળ્યા, એટલે તો તમારે કેટલો ટાઈમ જતો રહે કંઈક નક્કી જ ના હોય. આટલો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું મારા નવા વિડીયો સાથે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય. બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.